દેહાત્મ બુદ્ધિ થઈ છે, એવી દેહાત્મ બુદ્ધિ થઈ છે કે હું પટેલ છું. છો ને ભાઈ? હે? હા, કેવી બુદ્ધિ થઈ છે? હું નારનો પટેલ છું, હું બ્રાહ્મણ છું, હું એન્જિનિયર છું. બોલો, હું ડાયો છું, ગાંડો છું, સુખી છું, દુખી છું, હું સંત છું, અમને એમ હોય હું સાધુ છું, 55 નો ગુરુ છું, એમ થાય ને? ના થાય? કેટલા ચેલા મારે બોલો. હા, મોટા એન્જિનિયરો ચેલા છે, વેદાંતાચાર્યો ચેલા છે. મારો બેટો આત્મા ક્યાં હલવાઈ જાય જોત ખરા. હા, એને કારણે પુરુષોત્તમની પ્રાપ્તિ થઈ છે, એ છતાંય પણ આત્યંતિક કલ્યાણની એ જીત લઈ શકતો નથી આત્મા, જન્મ જન્મથી. દેહાત્મ બુદ્ધિ, આનું નામ દેહાત્મ બુદ્ધિ છે. દેહમાં આત્મવત બુદ્ધિ. આ દેહ એ હું, આ દેહના સંબંધે મારા, અને દેહની જન્મભૂમિ એ મારી જન્મભૂમિ. લો, અને જન્મભૂમિ માટે તો ઓહો ઓહો કેવું ગૌરવ હોય છે. હે, જાણે પરબ્રહ્મ પરમાત્માની જન્મભૂમિ હોય. જન્મભૂમિમાં બહુ હેત હોય, સ્વર્ગ કરતા પણ શ્રેષ્ઠ છે એમ કે ને. હે, પણ એ આત્યંતિક કલ્યાણ જેને જોતું છે એના માટે બાધક છે. ઠીક છે, આ લોકમાં રહેવું હોય એના માટે બરાબર છે, પણ જેને આત્યંતિક કલ્યાણ જોતું છે એના માટે બાધક છે. માટે હેતુડો. દરેક જગ્યાએથી હેત જ્યારે તૂટી જશે, દરેક જગ્યાએથી આત્મા જ્યારે લુખ્ખો થઈ જશે, ત્યારે પરમાત્મામાં ચોંટશે, ત્યારે ભગવાનમાં ચોંટશે.